તો હવે આપણે પ્રોગ્રામિંગ ચાલુ કરીએ છીએ. સૌથી પહેલાં N01 જે આપણે સિરિયલ નંબર આપીએ છીએ એ. તો સૌથી પહેલાં પ્રિપેરેટરી કમાન્ડ, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે કમાન્ડ આપીશું G21. શેનું છે? મેટ્રિક મોડ. G21 આપ્યા પછી એન્ડ ઓફ બ્લોક. N02 બીજો કમાન્ડ છે G90 એબ્સોલ્યુટ પ્રોગ્રામિંગ મોડ. તમે અહીંયા કૌંસમાં લખી શકો છો કે આ શેની ડિટેલ છે એવી રીતે. રાઈટ. N03 અહીંયા લખી દઉં છું, સમજો કે આ મેટ્રિક મોડ છે. રાઈટ. આ છે એબ્સોલ્યુટ મોડ પ્રોગ્રામિંગ. પછી છે G94 એટલે કે ફીડ mm/મિનિટ. ગોટ ઇટ. N04 G97 M41 સ્પિન્ડલ સ્પીડ 1500 એન્ડ ઓફ બ્લોક. આ શું ઇન્ડિકેટ કરે છે? સ્પીડ કેવી છે? મીડિયમ. અને સ્પિન્ડલની સ્પીડ છે 1500 RPM. બરાબર. દેન આપણે હવે આપણું પ્રોગ્રામિંગ ચાલુ થાય છે. સૌથી પહેલાં આપણે ટૂલને એની હોમ પોઝિશન પર પહોંચાડી દઈએ. G28 U0 W0 એન્ડ ઓફ બ્લોક. ત્યાંથી પછી શું કરવાનું? ટૂલ ચેન્જ કરવાનું. એટલે M06, યસ, M06 T01 એન્ડ ઓફ બ્લોક. એટલે આમાં શું થશે? ટૂલ ચેન્જ થશે. રાઈટ. ટૂલ 01. N07 સૌથી પહેલું શું ચાલુ કરવાનું છે? M08 કુલન્ટ. એન્ડ ધેન N08 આપણે M03 સ્પિન્ડલ સ્પીડ 1500 RPM એન્ડ ઓફ બ્લોક. અહીંયા છે કુલન્ટ ઓન અને અહીંયા છે સ્પિન્ડલ ઓન ક્લોકવાઇઝ. એના પછી આપણું પ્રોગ્રામિંગ ચાલુ થાય છે મશીનિંગ ઓપરેશનમાં. હવે તમે અહીંયા જુઓ, સૌથી પહેલાં આપણે આવો ઓબ્જેક્ટ આવે એટલે એ જોવાનું કે સૌથી બિગર ડાયામીટર કયો છે. સૌથી બિગર ડાયામીટર કયો છે? 38 mm. તો આપણે જે રો મટીરિયલ ડિફાઇન કર્યું છે, બરાબર છે, રો મટીરિયલ જે ડિફાઇન કર્યું છે, આપણે આખા રો મટીરિયલમાં કેટલો ડાયામીટર પહેલાં ટર્ન કરવો પડશે? ડાયામીટર 38. તો મારે પહેલાં ટૂલ ક્યાં લાવવું પડશે? ટર્નિંગ કરવા માટે કંઈક અહીંયા લાવવું પડશે, ઠીક, આ પોઝિશન પર. રાઈટ. તો એ પોઝિશન કઈ છે? તો કે G00, રાઈટ, G00 X40 એન્ડ Z કેટલું હશે? 100. થોડુંક 2 mm વધારે રાખીએ. અહીંયા નજીક લઈ જાઓ. અહીંયા 2 mm વધારી દઉં છું. રાઈટ. Z102 એન્ડ ઓફ બ્લોક. ગોટ ઇટ. N10 હવે અહીંયા થશે તમારું સ્ટોક રિમૂવલ સાયકલ. એટલે G71 X40 તો છે જ, એટલે X કેટલું મારે લઈ જવાનું છે? X38. રાઈટ. X38 અને કેટલી લેન્થમાં લઈ જવાનો છે? તો કે Z100. આ ખબર પડી? એન્ડ ઓફ બ્લોક નહીં આવે, હજુ આગળ ચાલશે. એટલે G71 જે છે એમાં આપણે ફીડ આપીશું ફીડ 0.2 અને ડેપ્થ ઓફ કટ રહેશે 0.1. એટલે 2 પાસમાં આ કટ પૂરો થઈ જશે. એટલે ટૂલ હમણાં કંઈક અહીંયા છે, બરાબર છે. X38 આપ્યું એટલે 1 mm ની ડેપ્થ ઓફ કટ લેશે, ટર્ન કરશે, બરાબર છે, 100 mm સુધી.
ફરીથી અહીંયા આવશે 1 mmની ડેપ્થ ઓફ કટ લેશે, ટર્ન કરશે, એટલે આખો રોડ જે છે એ 38 mmમાં અહીંયા કન્વર્ટ થઈ જશે, રાઈટ. એટલે કે Z100 મેં અહીંયા આપી દીધું. ઓકે, કટ પૂરો થઈ ગયા પછી કટ પૂરો જ્યારે થશે ત્યારે ટૂલ અહીંયા કંઈક હશે, રાઈટ. એટલે ટૂલને મારે બહાર તો લાવવું જ પડશે. એટલે ટૂલને મેં કઈ રીતે બહાર લાવું છું, G00 X40 Z+2 કરી દઉં છું. 102 એટલે ટૂલ કંઈક અહીંયા આવીને ઊભું રહી જશે, રાઈટ. તો હવે આપણો ટર્નિંગ પછી જે ડાયામીટર થશે એ કંઈક આવો થઈ જશે, રાઈટ. એનો ડાયામીટર થઈ જશે 38. બટ ડિક્લાઇન તો ઓછી બતાવી દીધેલું છે, આવી રીતે. લેન્થ તો રહેશે જ 100. ઓકે, ધેન હવે આપણે શું કરીશું, તો કે હવે શું જરૂર છે, તો સૌથી પહેલાં જુઓ ડાયામીટર 30 જે છે એ ડાયામીટર 30 ક્યાં સુધી છે, અહીંયાથી અહીંયા સુધી. એટલે પહેલાં જે 45 mm છે, 45 mm છોડી અને બીજે 55 mmમાં શું છે 30નો રેશિયો આપણે પહેલાં ત્યાં ડેવલપ કરવો પડશે, 30, રાઈટ. એટલે 45 મેં માઇનસ કરું છું એટલે 100 માઇનસ 45 55 થશે. એટલે 55 mmમાં ડાયામીટર 30 કરવાનું છે. એટલે અગેન મેં ટૂલને મારે કંઈક અહીંયા લાવીને મૂકવું પડશે, અહીંયા, રાઈટ. તો મેં ટૂલને ત્યાં લાવીને પહેલું મૂકી દઉં છું, N12G00, રાઈટ. ક્યાં મૂકું છું, X38, એટલે X38 જે આપણો કમાન્ડ બનેલો છે એ, અને ઝેડમાં આપી દઉં છું ટોટલ કેટલું વાળું પડશે, ઝેડમાં 100 એટલે 102 આપવું પડશે, 102 એન્ડ ઓફ બ્લોક, રાઈટ. હવે આપણે N13 કમાન્ડ આપીએ છીએ. N13 કમાન્ડ અગેન લિનિયર સ્ટોક રિમૂવલ સાયકલ G71 ક્યાં સુધી, 55 mm સુધીમાં કરવાનું છે, રાઈટ. અહીંયાથી અહીંયા સુધી. તો G71 X કેટલો ડાયામીટર કરવાનો છે, ટોટલ 30, રાઈટ. એન્ડ Z થશે મારો અહીંયાથી 55 છે, એટલે અહીંયાથી કેટલું થશે, આપણે તો ઓરિજિન પરથી ડિસ્ટન્સ માપવાનું છે, Z45 એન્ડ ઓફ બ્લોક. ખબર પડી, સોરી, એન્ડ ઓફ બ્લોક હજુ કન્ટિન્યુઅસ રહેશે. G71 જો મારી એક અહીંયા બી મિસ્ટેક થાય છે, અહીંયા બી મિસ્ટેક, એટલે ધ્યાન રાખવું કે G71માં હંમેશા ફીડ આવે જ છે, 0.2 ડેપ્થ ઓફ કટ 0.1 એન્ડ ઓફ બ્લોક, રાઈટ. હવે શું થશે, આ જે તમારું મટીરિયલ છે અહીંયા ડાયામીટર 40, ત્યાં 30 જે છે ક્યાં સુધી આવશે, એક 38 અહીંયા સુધી આવી જશે, બરાબર છે. આ ડાયામીટર 38 રહેશે અહીંયા સુધી, અને ડાયામીટર જે 30 છે એ અહીંયા આવી રીતે કંઈક આવશે, બરાબર. ડાયામીટર 30 આવું થશે, બરાબર. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. હવે જ્યારે કમાન્ડ પૂરો થશે ત્યારે અહીંયા કંઈક ટૂલ હશે, રાઈટ. એટલે મારે કમાન્ડ પૂરો કરવો પડશે. એટલે G00 and 14 મારે ટૂલને અહીંયાથી કંઈક મૂવમેન્ટ કરવું પડશે, કંઈક અહીંયા સુધી, રાઈટ. એટલે X30 અને ટૂલને મૂવમેન્ટ કરું છું ઝેડમાં, બહાર જ નીકળવાનું છે, એટલે Z102 એન્ડ ઓફ બ્લોક. એટલે ટૂલ કંઈક પાછું અહીંયા આવીને ઊભું રહી જશે, બરાબર. ઓકે, ચાલો હવે આપણે કઈ મૂવમેન્ટ કરવાની છે, તો
તો કે હવે તમે જુઓ ડાયામીટર 30 અહીંયા સુધી છે, બરાબર છે, જે આપણો ઓલરેડી થઈ ગયો છે, આટલે સુધી પહોંચી ગયા છે. અને હવે આ કરવાનું છે. તો ડાયામીટર 30 પરથી ડાયામીટર આપણે 25માં જવાનું છે. એટલે ડાયામીટર 25 જે કેટલી લેન્થમાં છે એ પહેલાં જાણી લેવું જરૂરી છે. તો કે ડાયામીટર 25 25 mmની લેન્થમાં છે. 100 - 75 25 mmની લેન્થમાં 25નો ડાયામીટર છે. એટલે અહીંયા મારે 25નો ડાયામીટર ક્રિએટ કરવાનો છે. તો અગેન N15 રાઈટ, X30 તો છે જ અને Z102B છે, બરાબર. એટલે ત્યાંથી જ આપણે સ્ટોક રિમૂવલ સાયકલ G71 ચાલુ કરીશું. G71 X કેટલું રહેશે 25, Z કેટલું રહેશે, હવે અહીંયાથી મારે ક્યાં સુધી લાવવાનું છે, અહીંયા સુધી. એટલે મારે ડાયમેન્શન તો અહીંયાથી જ લેવા પડશે. એટલે Z રહેશે 75 રાઈટ. ફીડ 0.2, ડેપ્થ ઓફ કટ 0.1, એન્ડ ઓફ બ્લોક, બરાબર. એટલે હવે જે આપણો ઓબ્જેક્ટ તૈયાર થશે એ કંઈક આવો હશે. આ છે ડાયામીટર 25 રાઈટ, આ છે ડાયામીટર 30, આ છે ડાયામીટર 38, આ છે ડાયામીટર 40 રો મટીરિયલમાં, બરાબર. ઓકે, આ છોરી છે. તો છેલ્લો ડાયામીટર ટર્ન કરીને અહીંયા ટૂલ ઊભું હશે. એટલે ટૂલને મારે સેફ પોઝિશન પર ખસેડવું પડશે. એટલે સેફ પોઝિશન પર ખસેડવા માટે મેં શું કરું છું, G00 X25 Z102 એન્ડ અ બ્લોક. એટલે ટૂલ મારું આવીને ઊભું રહી જશે કંઈક અહીંયા. ચાલો, ડાયામીટર ટર્ન થઈ ગયા છે. હવે બાકી છે બે મોટા ટેપર. તો ટેપર કરવા માટે આપણે કયો કમાન્ડનો ઉપયોગ કરવો છે હંમેશા, G01 રાઈટ, લિનિયર ઇન્ટરપોલેશન. તો સૌથી પહેલું આપણે ટેપર કરીએ છીએ આ ભાગનું. આ જે મોટું ટેપર આપેલું છે ઓબ્જેક્ટમાં ડાયામીટર 38નું, પહેલાં એ ટેપર કરીએ. એ ટેપર કરતાં પહેલાં અહીંયા જોઈ લો ખાસ, આ ડાયામીટર 38 છે રાઈટ, 45 - 35 10 mm રાઈટ. આનું જે મિનિમમ ડાયામીટર છે અહીંયાથી એ ડાયામીટર 25નો છે. 25થી અહીંયા આમ કરીને ટેપર મારે પ્રોડ્યુસ કરવાનું છે. આ મટીરિયલ મારે જોતું નથી. તો લોજિકલી થિંકિંગ કરો કે જ્યારે તમે ટૂલ મશીન, સમજો કે અમારી પેન એ ટૂલ છે અને ટૂલને મેં મૂવમેન્ટ કરું છું, તો અહીંયાથી ટૂલ જ્યારે મૂવમેન્ટ થશે તો સ્લાઇટ અહીંયાથી મૂવમેન્ટ થતું થોડીક ડેપ્થ ઓફ કટ લેતું અહીંયા કટ કરશે. પછી પાછું અહીંયા આવશે, ફરીથી વધારે ડેપ્થ ઓફ કટ લઈ કટ કરશે અને અહીંયા જશે. ફરીથી અહીંયા આવશે, ફાઇનલ ડેપ્થ ઓફ કટ લઈ અહીંયાથી રિમૂવ થઈ જશે. પણ જ્યારે તમે અહીંયાથી ચાલુ કરો છો ત્યારે શું થશે, અહીંયા તો ડેપ્થ ઓફ કટ લેવાય નહીં, કારણ કે ટૂલનો આ પોર્શન હશે અહીંયા. એટલે ટૂલનો ડેપ્થ ઓફ કટ અહીંયાથી લઈને આમ આવી નહીં શકે. તો લોજિકલી થિંકિંગ એ છે ટેપર ટર્નિંગમાં કે ટૂલને એટલે જરૂરી છે કે લેથ મશીન ઉપર આનું પ્રેક્ટિકલ થયેલું હોવું જોઈએ, મેન્યુઅલ લેથ પર. એટલે ટૂલને મારે પહેલાં તો આ પોઝિશન પર મૂકવું પડશે અને પછી હું લિનિયર ઇન્ટરપોલેશન અહીંયા કરાવીશ. એટલે સૌથી પહેલાં મારે ટૂલને આ પોઝિશન પર લાવવું જરૂરી છે. હવે એકદમ તો આવી નહીં જાય આ પોઝિશન પર રાઈટ. એટલે સૌથી પહેલાં અગેન G00 રાઈટ, G00 કમાન્ડ આપી દઉં છું. X38ની જગ્યા ઉપર થોડુંક વધારે લઉં છું. એટલે કેટલો લઉં છું, X40
અને ઝેડ કેટલો લઉં છું આ પોઝિશન પર લાવવું હોય તો, કારણ કે આ ટેપર કેટલામાં છે 35 mm માં ટેપર છે, એટલે ઝેડ મેં લઉં છું 35 એન્ડ ઓફ બ્લોક. એટલે આ ટૂલ ક્યાં આવીને ઊભું રહેશે, કંઈક અહીંયા આવીને ઊભું રહેશે, બરાબર છે. હવે સૌથી પહેલાં N18માં મેં પહેલું જ G01 નાખી દઉં છું. G01 આ ટેપર ટર્નિંગ નથી, ખાલી આ ટૂલને અહીંયાથી અહીંયા મુવમેન્ટ સુધી લાવવા માટે, આ પોઈન્ટ સુધી લાવવા માટેનું લિનિયર ઇન્ટરપોલેશન છે. એટલે G01 એક્ઝેલરેટ ટૂલ મુવમેન્ટ X38 અને Z35 એન્ડ તમારે અહીંયા સ્પીડ આપવી પડશે અને ફીડ આપવી પડશે 0.2. સ્પીડ આપી દો 1000 એન્ડ ઓફ બ્લોક, રાઈટ. હવે N19માં હવે આપણું ટેપર અહીંયા ચાલુ થશે, રાઈટ. અહીંયા આપણું ટૂલ હવે આવી ગયું છે. ઓકે, તો G01 અગેન હવે આ ટૂલને આ પોઝિશન પરથી ક્યાં લઈ જવાનું છે, આ પોઝિશન પર. મેં તમને કીધું છે લિનિયર ઇન્ટરપોલેશન જ્યારે તમે લેથ મશીનમાં આપશો ત્યારે ઓટોમેટિકલી એ કાઉન્ટ કરશે, પહેલાં અહીંયાથી ધીરે ધીરે જશે, ડાયરેક્ટલી ઇનપુટ નહીં આપી દે, સીધું અહીંયા ખેંચાઈ નહીં જાય, નહીં તો આ મટીરિયલમાં બ્રેક થઈ જશે. એટલે G01 X25 બરાબર છે. એન્ડ ઝેડ શું આવશે, ઝેડમાં 0 0, કારણ કે ઝેડ અહીંયા 0 જ થઈ જશે, ખાલી X25 અહીંયા રહેશે. એટલે ટૂલ અહીંયા ફાઇનલ પોઝિશન પર આવવું જોઈએ. એટલે ફીડ આપી દો 0.2, સ્પીડ આપી દો 1000 એન્ડ ઓફ બ્લોક. એટલે આ ટેપર ટર્નિંગ આ કરીને મૂકી દેશે આવું, બરાબર. મટીરિયલ બધું રિમૂવ કરી નાખશે. છેલ્લો કટ વાગશે ત્યારે ટૂલ અહીંયા હશે, એટલે ટૂલને પહેલાં મારે બહાર કાઢવું પડશે. તો ટૂલને બહાર કાઢવા માટે તમારે જાતે વિચારવાનું કે આ ટૂલને કેવી રીતે બહાર કાઢવું. તો ટૂલ અહીંયા જ હશે, તો મેં એક કમાન્ડ આપી દઉં છું સૌથી પહેલો, અને અહીંયા સુધી લાવી દઉં છું, બરાબર છે. એટલે X40 લઈ લઉં છું, G00 X40, અને Z લઈ લઉં છું 40માં થોડો 35, રાઈટ. એન્ડ ઓફ બ્લોક. એટલે આ ટૂલ અહીંયા આવી ગયું, રાઈટ, બહાર નીકળી ગયું આખું. એન્ડ ધેન આફ્ટર N21 હવે બીજો એક ટેપર કરવાનો છે આપણે અહીંયા. એ ટેપર જુઓ કેવી રીતે છે. એ ટેપર કંઈક અહીંયાથી ચાલુ થાય છે અને 25ના ડાયામીટર જોડે એ કનેક્ટ થઈ જાય છે. આવી રીતે ટેપર છે. મટીરિયલ રિમૂવ કરવાનું છે, આ મટીરિયલ રિમૂવ કરવાનું છે ટેપરમાં. તો આ જે પોઝિશન છે હું તમને કહી દઉં કે અહીંયાથી આ જે છે એ 45 છે અને આ જે છે એ 57 છે, સમજો, બરાબર છે. અને આ જે પોઝિશન છે એ તમને ખબર જ છે 75. ઓકે, તો તમે જાતે વિચારો એ કઈ રીતે એ ડેપ્થ ઓફ કટ લેશે. તો સૌથી પહેલાં અહીંયા જ ટૂલ ઊભું રહેશે. ટૂલ અહીંયા ઊભું રહેશે એટલે ડેપ્થ ઓફ કટ વધારતું ધીરે ધીરે ટૂલ અંદર જશે. પછી બીજો કટ લેશે, અહીંયાથી ફરીથી ડેપ્થ ઓફ કટ વધારશે, ધીરે ધીરે અંદર જશે. ત્રીજો ડેપ્થ ઓફ કટ લેશે, બરાબર, અહીંયાથી વધારતું જઈને છેલ્લે લાસ્ટ પોઈન્ટ પર અહીંયા મૂવ થશે, રાઈટ. એટલે ફાઇનલ પોઝિશન આપણે અહીંયા આવી જશે. એટલે ટૂલને પહેલાં મારે આ મુવમેન્ટ પર લઈ જવાનું છે. હમણાં ક્યાં છે, અહીંયા કંઈક દૂર છે, રાઈટ. તો અગેન મેં G00 કરું છું. G00 એટલે હું ડાયરેક્ટ મોકલીશ તો અહીંયા અથડાઈ જશે ટૂલ. અહીં ડાયરેક્ટ મોકલીશ અહીંયાથી અહીંયા તો અહીંયા કંઈક અથડાવાના ચાન્સીસ રહે. પહેલાં ટૂલને મેં સીધું ટ્રાવેલ કરાવું. એટલે G00, રાઈટ, સીધું ટ્રાવેલ કરવા માટે X38 કોન્સ્ટન્ટ રાખીશું આપણે, રાઈટ. X40 જે બહાર છે. એટલે ટૂલને કેટલું ટ્રાવેલ કરાવું છું મેં, સ્લાઇટલી 10, એટલે ઝેડમાં 35 પ્લસ 10, કાં તો 57 લઈ લો તો બી ચાલે. એટલે ડાયરેક્ટ અહીંયા ટૂલ આવી જશે.
એટલે Z57 એન્ડ ઓફ બ્લોક, રાઈટ. હવે છે N22. અહીંયાથી મારે ટૂલ લિનિયર ઇન્ટરપોલેશન કરાવવું પડશે. Z01X, તો કે X કેટલો છે 30, તો મેં X30 લઈ લઉં છું અહીંયા, રાઈટ. અને Z થઈ જશે 57, ફીડ આપી દેવી પડશે 0.2, સ્પીડ આપી દેવી પડશે 1000 ઇઝ ઓકે, એન્ડ ઓફ બ્લોક. N23. હવે આપણે ટેપર ટર્નિંગનું લિનિયર ઇન્ટરપોલેશન કરીશું. ટૂલ કંઈક અહીંયા છે, અમારે ફાઇનલ પોઝિશન અહીંયા લાવી છે, એટલે G01 ફાઇનલ પોઝિશન છે X25 અને Z છે 75. ફીડ આપી દઈએ 0.2 અને સ્પીડ આપી દઈએ 1000, એન્ડ ઓફ બ્લોક. ગોટ ઇટ. આ તમારું બ્લોકમાં આ ટેપર ટર્નિંગ થઈ જશે. ટેપર ટર્નિંગ થઈ જશે એટલે લાસ્ટ પોઝિશન મારી કંઈક અહીંયા હશે, એટલે આપણે ટૂલને મૂવમેન્ટ કરવી પડશે. ટૂલને મૂવમેન્ટ કરવા માટે અગેન મેં સીધું G અહીંયા હશે એટલે 25 સુધી પહોંચી ગયું હશે, એટલે G26 લઈને G00 X26, રાઈટ. અને Z આપી દઉં છું 100 આપી દઉં લાસ્ટ પોઝિશન, એન્ડ ઓફ બ્લોક. અને તેના પછી N25 G28 U0 W0, રાઈટ, એન્ડ ઓફ બ્લોક, હોમ પોઝિશન પર. એટલે હવે જે મારો ઓબ્જેક્ટ છે આ ટેપર ટર્નિંગ તૈયાર થઈ ગયા પછી કેવો ઓબ્જેક્ટ તૈયાર થઈ જશે? આવું ટેપર ટર્નિંગ થઈ ગયું બંને. અહીંયા તમે જોઈ શકો છો કે આ મટીરિયલ રિમૂવ થઈ જશે બંને. એના પછી આપણો ફાઇનલ ઓબ્જેક્ટ તૈયાર થઈ જશે. અને ફાઇનલ જે કમાન્ડ છે N26, સૌથી પહેલાં તો શું કરશો? યસ, સ્પિન્ડલ બંધ કરશો, એટલે M05. પછી શું કરશો? કુલન્ટ બંધ કરશો, M09. પ્રોગ્રામ સ્ટોપ કરશો એટલે કે M02. અહીંયા તમે લખો તો બી ચાલશે. સ્પિન્ડલ ઓફ, કુલન્ટ ઓફ. એક ઇન્ટેલિજન્ટ છોકરો હંમેશા પહેલું સ્પિન્ડલ ઓફ કરશે પછી કુલન્ટ ઓફ કરશે. કેમ કે સ્પિન્ડલ ચાલુ હશે, બરાબર છે, અને કુલન્ટ પહેલું બંધ થઈ ગયું ને કોઈ કમાન્ડ એવો અપાઈ ગયો કે સ્પિન્ડલ ચાલુ હશે ને કોઈક મટીરિયલ રિમૂવ થઈ જશે, તો કુલન્ટ ચાલુ હશે ને તો એ મટીરિયલને વધારે ડેમેજ કરે નહીં. એટલે હંમેશા સ્પિન્ડલ બંધ કરવાનું, ધેન આફ્ટર કુલન્ટ. સ્પિન્ડલ જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી કુલન્ટ ચાલુ રહેવું જોઈએ, ને તો લુબ્રિકેશન થાય નહીં અને ડેમેજ થવાનો ચાન્સીસ વધશે. આ છે પ્રોગ્રામ સ્ટોપ, રાઈટ. N28 M30 એન્ડ ઓફ બ્લોક, પ્રોગ્રામ એન્ડ રિવાઇન્ડ. આટલું લખ્યું હશે તો બી તપાસનારને ખબર પડશે કે છોકરાએ વાંચીને લખ્યું છે. સો આવી બ્લોકમાં તમે લખો એ બહુ સારું રહેશે. તમને એવું લાગે કે આ ટેપર ટર્નિંગ થઈ રહ્યું છે તો અહીંયા તમે ટેપર ટર્નિંગ બી લખી શકો છો. સ્ટોક G71 જ્યાં જે બી દેખાય તો તમે આવી રીતે સ્ટોક રિમૂવલ સાયકલ યુઝ કરી શકો છો. સ્ટોક રિમૂવલ સાયકલ આવી રીતે G71 લખી શકો છો. જ્યાં G71 છે ત્યાં સ્ટોક રિમૂવલ સાયકલ લખી શકો છો. G01 છે લિનિયર ઇન્ટરપોલેશન લખી શકો. તો આવી રીતે તમારે ટોટલ ઓબ્જેક્ટ લખવાનું હોય છે GTOના પેપરમાં. અને આના તમને માર્ક મળી શકે છે 14 થી 15 માર્ક, રાઈટ.